અંકલેશ્વર શહેરમાં ઝડપાયેલ 1.32 લાખના દારૂના પ્રકરણમાં વોન્ટેડ ઈસમને ઝડપી પાડ્યો હતો. કુખ્યાત બુટલેગર સજ્જુ ઉર્ફ સુજાત ખાન પઠાણની ધરપકડ બાદ રાજ મોહમ્મદ ઉર્ફ ગોલીનું નામ બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં આ ગુનામાં પોલીસે 4થી વધુ લોકોની ધરપકડ કરી છે. બનાવની વિગતો અનુસાર ગત 9મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજે ચાવડા અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાગદીવાડ ખાતે કુખ્યાત બુટલેગર સુજાન ખાન ઉર્ફ સજ્જુ પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ ઉપર આવેલ પલ રેસિડેન્સી ખાતે 1.27 લાખનો દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો અને તે વખતે પોલીસે અરબાઝ અસલમ શેખ અને મોહમ્મદ અસદ અસલમ શેખને ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે તુફેલ અને સજ્જુ ઉર્ફ સુજાત ખાન પઠાણને પણ પોલીસે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં મદદગારીમાં રાજ મોહમ્મદ ઉર્ફ ગોલી રફીક શેખનું નામ સામે આવ્યું હતું, જે છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો હતો. અંતે ગત રોજ અંકલેશ્વર શહેર પીઆઈ પીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને માહિતીના આધારે અંતે દારૂની કટિંગ અને સંગ્રહમાં મદદગારી કરનાર રાજ મોહમ્મદ ઉર્ફ ગોલી રફીક શેખને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.